स्कॉट विश्राम सावधान। एक साथ राष्ट्रगीत शुरू करेंगे। शुरू कर। जवान जय किसान, जय जवान जय किसान। भारत माता के जय जवान जय किसान, जय जवान जय किसान। वंदे मातरम। भारत माता की બીજું અહીંયા પાસે ફોટો સેશન તો પછી તો ટાઈમ જતો રહ્યો. બરાબર આ બાજુ આવો. બરાબર સાહેબમાં આવો. દેવો ભવ એવા કાઉન્સિલ સાહેબ તથા આ બધા મહેમાનો આજે 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવાય છે. 80મો સ્વાતંત્ર્ય દિન છે. તો દરેક વિદ્યાર્થીઓને ખબર છે વર્ષમાં 2 વખત રાષ્ટ્રીય તહેવારની ઉજવણી થતી હોય છે. આજે 15મી ઓગસ્ટ 80મો વર્ષ જાય છે. એટલે આ પવિત્ર દિવસે આ ધ્વજવંદન કાર્યક્રમની અંદર અમૂલ્ય સમય ફાળવી અને આપણા આશ્રમની અંદર આવી અને ધ્વજવંદનનો કાર્યક્રમ રાખ્યો અને ઝંડો ફરકાયો એ બદલ આ મહેમાનોનો હું પહેલો આવકારું છું અને એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મિત્રો આ પર્વ છે રાષ્ટ્રીય તહેવાર. એ તહેવાર નિમિત્તે આપણે સારી રીતે ખૂબ પ્રતિજ્ઞા લઈએ, આગળ ભણીએ, આગળ વધીએ અને જેમ ગાંધી બાપુએ દેશને આઝાદ કર્યો એ રીતે પણ આપણે પણ આ ભણી ગણીને આગળ જઈએ એવી પ્રતિજ્ઞા લઈ અને આ સારા દિવસે સુંદર રીતે અભ્યાસ કરીને આગળ વધીએ એવી શુભકામનાઓ વ્યક્ત કરું છું. આવેલ મહેમાનોનો હું સ્વીકારું છું અને એમનો આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. આપણે આજ રોજ ગાંધી આશ્રમ ખાતે આપણે બધા ઉપસ્થિત થયા છે અને 15મી ઓગસ્ટ જ્યારે સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ રહી હોય દરેક જગ્યાએ ત્યારે આપણે ગાંધી બાપુનો આશ્રમ જે ગોધરા ખાતે છે ત્યાં આપણે એક આયોજન કર્યું છે કાર્યક્રમનું. તો આજે આપણે ત્યાં આગળ જે આપણે સ્કૂલના આચાર્યશ્રી જેવો ગુરુ આપણા જે આપણને જ્ઞાન આપે છે અને છોકરાઓ જે અત્યારે આટલા બધા ઉપસ્થિત છે એમને પણ જ્ઞાન આપે છે. તો એવા ગુરુને પહેલાં હું ચરણોમાં વંદન કરું છું. અને આજે 15મી ઓગસ્ટના દિવસે જે આ છોકરાઓ અહીંયા ઉપસ્થિત છે એઓએ પણ ખૂબ સરસ રાષ્ટ્રગીત ગાયું અને જે રાષ્ટ્રની ભાવના એમનામાં જે અત્યારથી છે તે ખૂબ જરૂરી છે. અને બીજું કે એક વસ્તુ એવી છે કે અત્યારે આપણા અહીંયા આગળ જે ઉપસ્થિત મહેમાનો છે તેમનો પણ અમે આવકાર કરીએ છીએ અને એમણે પણ જે અમને અહીંયા બોલાવ્યા અને અહીંયા જે કાર્યક્રમ કરવાની અનુમતિ આપી તેમનો પણ અમે ખૂબ ખૂબ આભાર કરીએ છીએ. સૌ બધા અહીંયા પધાર્યા છે એ બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન. સૌપ્રથમ તો હું કાંતિભાઈ સાહેબનો આભાર માનું છું કે અમને અહીંયા આમંત્રણ પણ આપ્યું અને અમારું આમંત્રણ એમણે સ્વીકાર્યું અને અહીંયા આપણે આજે બધા ભેગા થઈને આ પર્વ એક ઐતિહાસિક પર્વ છે. આ ગાંધીજી બાપુની ભૂમિ પર અહીંયા આપણે આવ્યા હતા અને આજે આ ધ્વજવંદનનો કાર્યક્રમ રાખ્યો એ બદલ બધાને પણ સવારમાં વહેલા ઉઠીને આવ્યા ખૂબ ખૂબ અભિનંદન. હવે આવનારો સમય છે એઆઈ ટેકનોલોજી એટલે સમજણ પડે બધાને શું છે એઆઈ એટલે શું? આર્ટ ઓફ એઆઈ એટલે એ ટેકનોલોજીનો જમાનો છે. એટલે આવનાર સમયમાં એના પર તમારે ફોકસ આપજો અને ભવિષ્યમાં તમે એ ઇન્ટેલિજન્સ ઓફ આર્ટ એના પર તમે જે કામ કરશો એમાં તમને 100% સંપૂર્ણ સફળતા મળશે અને એ ટેકનોલોજીના આધારે ભવિષ્યમાં તમારે નોકરીની જરૂર નહીં પડે. પોતપોતાના રીતે તમે આગળ વધી શકશો, પોતાની કંપનીઓ બી સ્થાપિત કરી શકશો. અને આજકાલ ડૉક્ટરને આપણે આઈએએસ ને આઈપીએસનો જમાનો બહુ ખાસ યુપી અને એમપીમાં બધા છોકરાઓ બહુ આવે છે, એવું આપણા ગુજરાતમાં બધા ઓછા છે આજકાલ. એટલે હું તમને એક વિનંતી કરું છું 8મા ધોરણથી જ તમે લોકો એની પાછળ ભણવાનું ચાલુ કરી દો, એક અલગથી મહેનત ચાલુ કરો એટલે ભવિષ્યમાં ખૂબ જ ઉજ્જવળ મળશે તમને સફળતા. અને આ એઆઈ ટેકનોલોજી અને સ્કિલ ડેવલપમેન્ટ આ 2 વિષય પર ખાસ ભાર આપજો કેમ કે આવનાર સમય એ જ છે અને એના પર આધારે તમને ભવિષ્યમાં સરકારી નોકરી ના મળે તો આ 2 શીખેલું હશે તો ભવિષ્યમાં તમને કોઈ જગ્યાએ ધ્રાડ ખખડવા નહીં પડે, પોતાની જાતે તૈયાર થઈ જશો. આભાર.
તમામ મારા સાથી મિત્રો, તમામ વિદ્યાર્થીઓ, બાળકો અહીંયા ગાંધી આશ્રમમાં રાષ્ટ્ર પર્વ નિમિત્તે હાજર રહેલ તમામનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણા ભારતમાં 80મો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. આજે આપણા માટે, પૂરા દેશ માટે એક ખુશીનો માહોલ છે અને આ રાષ્ટ્રધ્વજ આપણા દેશની આન બાન શાનને લોકો શાનથી ઉજવે છે અને હંમેશા આપણો દેશ અમર રહે, ભારત દેશ ઉત્તરોત્તર તરક્કી કરે. અને જ્યારે કે આપણા દેશમાં જ્યારે ભારત છોડો આંદોલનની ચળવળ આપણા ગાંધી બાપુએ થતા બધા નેતાઓ શરૂ કરી, એવામાં ગાંધીજી અહીંયા આ જ આશ્રમમાં પધાર્યા હતા. ત્યારથી આ ગાંધી આશ્રમ અમર છે અને અમર રહેશે. ને અહીંયા જે લોકોને એમના પ્રતાપે આજે આશ્રમ રહે છે, તો તમામ મારા અહીંયા રહેનારા બાળકોને, તમામ વિદ્યાર્થી મિત્રોને, અહીંયા જે શિક્ષકો મહેનત કરે છે એમને બી હું વંદન કરું છું. અને તમામ મારા બાળકો, તમામ વિદ્યાર્થીઓ, આપ 21મી સદીનું ભવિષ્ય છો. તમામ બાળકો, તો આપ દેશ હંમેશા, દેશની આઝાદી આપણા દિલોમાં રહે અને દેશ હંમેશા આઝાદ રહે અને અમર રહે એવી આજે આ શુભ પ્રસંગે સૌને શુભેચ્છા પાઠવું છું. અને તમામ વિદ્યાર્થી મિત્રો આગળ વધે અને તન અને મન, તન ધન અને મનથી અહીંયા અભ્યાસ કરે અને આગળ વધે અને આશ્રમને જે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ જે અહીંયા સ્થાપના